સંસ્કાર શિસ્ત અને એને અભ્યાસ દ્વારા જે ઘડતર થાય છે એ આપણા કેમ્પસમાં ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે અને અમારા માનનીય વસંતભાઈ ગજેરા જેઓ અભ્યાસને એક એવી રીતે જુએ છે કે પોતે અભ્યાસમાં ખૂબ પાછળ રહી ગયા કોઈ કારણોસર જાદુ અભ્યાસ ન કરી શક્યા તો દરેક બાળકને ઓછી ફીમાં તેમ સાથે કીધું કે અનેક યોજનાઓ કાર્યરત છે તો જ્ઞાન સાધના જ્ઞાન શક્તિ છે પછી નમો સરસ્વતી નમો સ્ટેજ પર ખૂબ ખૂબ સ્વાગત ત્રણેય મહાનુભાવોનું સ્ટેજ પર સ્વાગત કરશે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વેદ અને ગુજરાત ફર્સ્ટના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તપસ્વી આચાર્ય તાળીઓના ગડગડાટ સાથે મંચ પર તમામ મહાનુભાવોનું આપણે સ્વાગત કરીએ મોમેન્ટો અને સાલ ઓઢાડી ત્રણેય મહાનુભાવોનું મંચ પર આપણે સ્વાગત કરી રહ્યા છીએ થોડીક જ માટેની ઘણી બધી પ્રેરણા આપેલો છે અત્યારની જે કચ્છનો જે પ્રદેશ છે આપણો ગુજરાત પ્રદેશ છે સૌરાષ્ટ્ર પ્રદેશ છે એમાં ખેતી માટે થઈ અને ઘણા બધા એવા સરકાર દ્વારા સંસ્થાઓ દ્વારા આવી અનેક પ્રકારની સંસ્થાઓ દ્વારા પ્રેરણા થઈ રહી છે અને ખેતીમાં એક અલગ જાતની ક્રાંતિની શરૂઆત મને લાગે છે તેમ કચ્છમાંથી થઈ રહી છે બિલકુલ બિલકુલ ગજેરા સાહેબ આપની પાસે આવવા માંગીશ કે જે આપણે ગ્રામીણ વિસ્તારોની વાત સંસ્થા હોય એનો પણ એટલો બધો ફાળો હોય છે એટલે એ પણ સખત મહેનત કરતા હોય છે જમીનને આપણે કઈ રીતે પ્રસ્તુત બનાવી શકીએ એના માટે થઈ અમારી ઘણી બધી સંસ્થાઓ કચ્છમાં જોડાયેલી છે કે માત્ર સત્સંગ પૂરતું નહીં પણ કઈ રીતે આપણે આપણા ભૂમિને જમીનને કઈ રીતે પ્રસ્તુત બનાવી એના માટે થઈ એને ઘણા બધા ઉપયોગ કરતા હોય છે એની સાથે ગૌમૂત્રનો ઉપયોગ કરો ગાયનો છાણનો ઉપયોગ કરો અને એ રીતે કરીને પણ આપણે જમીનને પ્રસ્તુત કરે વાતાવરણની પ્રવૃત્તિ કરતા હોય છે આપણે કોવિડ વખતે જોયું કે જે આપણે ઓક્સિજનની ખૂબ કમી પડતી હતી તો એના માટે થઈ અને ગોધન પર્વત પર 22,000 ઝાડ લગાવ્યા અને ઘરો ઘર ઝાડ માટેની પણ જેની પણ એક મુહિમ ચલાવી હતી તો આ બધાથી થઈ અને જમીન ફળદ્રુપ બની જમીન ધોવાણ અટકતું હોય છે અને જમીનમાં એકદમ ફળદ્રુપ લાવે છે એના માટે પણ સતત માત્ર સરકારથી કે સરકારી કોઈ સંસ્થા કામ કરે તો બરાબર છે એની સાથે ધાર્મિક સંસ્થાઓએ કે આપણી જે સંસ્થાઓ છે એ પણ સાથે કામ કરી રહી છે અને કરે તો જ આપણે એમાંથી આગળ વધીને સક્સેસ થશું એ મારો એક મંતવ્ય છે એની સાથે ગજેરા સાહેબ આજના રીતે વખતે હતી બળદ ગાડીની ખેતી થતી આજથી 40 વર્ષ પહેલાં હવે આખી ટેકનોલોજી બદલાઈ ગઈ છે નાના નાના ખેતીવાડીથી ત્યાર પછી જે સરકારની યોજના છે જે નર્મદા જેને કહે છે વાગડ છે સૌથી આગળ ત્યારે શું કે જ્યારે નર્મદાના નીર આવ્યા હતા જે સૂકી પર જમીન હતી નર્મદા નીર આવવાથી નર્મદાનું પાણી આવવાથી અને ખેડૂતોને સરકારશ્રી તરફથી પ્રોત્સાહન મળવાથી આખું જેને કહી શકાય ચિત્ર પણ બદલાઈ ગયું છે જે તે વખતે કચ્છ રણ કહેવાતું હતું પહેલાં જ મેં કહ્યું તેમ આજે કચ્છ કાશ્મીર કહેવાય છે અને કચ્છ સિંગાપુર બની રહ્યું છે એનું એકમાત્ર હોય કે ખેતીમાં ક્રાંતિ અને ક્રાંતિ ક્યારે આવી કેમ કે જળ છે એમાં જળ એ જીવન છે અને પાણી જ્યારે નર્મદાથી આવ્યું છે તે વખતે આપણા નાના વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રયોજનથી મુખ્યમંત્રી હતી અને આજે તમે વાગડ જાઓ તો તમને એકદમ એમ જ લાગે કે આપણે કોઈ વિદેશી ધરતી પર બન્યા છીએ ખેડૂતોને પ્રોત્સાહન મળ્યું છે અને જે તે વખતે ખેતી છે બળદગાડાથી એકાદ 2 એકરમાં ખેતી આપણે કોષથી કરીએ કે બળદગાડાથી કરીએ કે ગાડાથી કરીએ એ ખેતીની અત્યારની ખેતી વચ્ચે જમીન આસમાનનો ફરક છે જેને કહી શકાય કે અત્યારની ખેતીમાં વિશેષ કરીને એક ક્રાંતિ કહી શકાય એવું ક્રાંતિ જળથી જળ જીવન છે એના હેતુથી કરીને સમગ્ર માત્ર કચ્છમાં લખપતથી કરી આદેશથી કરી ધારણ સ્થળ સુધીની જે કંઈ બંજર ભૂમિ હતી એમાં પણ ખેડૂતો પોતાની ખેતી કરવા મળી ગયા છે પરિવાર જોડાયા છે પરિવાર રોજગાર પણ મળતા આવે છે આ રીતે સમગ્ર કહી શકીએ તો આપણે જેટલું આકાશ અને પાતાળ વચ્ચે ડિફરન્સ છે એટલું જે તે વખતની ખેતી એ અત્યારે વચ્ચે ખેતીનું પરિવર્તન ચોક્કસપણે આપણે હું તમે બધા જોઈ રહ્યા છીએ બિલકુલ બિલકુલ ડોક્ટર ગજેરા સાહેબ આ ખાદ તો ખાદ બાબા આપી સમજ પાડતા નરેશજી આભાર અને હવે થોડીક જ મિનિટોની વચ્ચે આપણી વચ્ચે માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે પરંતુ એ પહેલાં આપણે જ્યારે ગ્રોથ ઓફ ગુજરાતની વાત કરી રહ્યા છે તો ગ્રોથ ઓફ ગુજરાતની એક ડોક્યુમેન્ટરી આપણે નાની નિહાળીશું ત્યાં સુધી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ આપણી વચ્ચે હાજર થશે ગુજરાત ગ્રોથ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ ખૂબ જ પ્રશંસનીય છે ખૂબ આનંદ લેવા છે કેમ કે ગુજરાતના લોકો શું છે ખેડૂતો શું છે એ વાત ખોર છે એના માટે થઈને એક સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે ખેતીવાડી વિશે વાત કરીએ તો
ઘણી બધી વાતો સ્ટેજ પરથી પણ થઈ હતી. અમે જ્યારે અમારા વિસ્તારમાં કચ્છ એક જ જે તે વખતે સૂકું ભટ્ટ વિસ્તાર કહી શકાય, અત્યારની આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કચ્છ એ કાશ્મીર જેવું બનવા જઈ રહ્યું છે. અને એકમાત્ર કારણ હોય તો જલ એ જીવન છે. જ્યારથી આપણા પ્રજાવત્સલ વર્તમાન વડાપ્રધાન જે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના પ્રયત્નોથી અને સમગ્ર રાજ્યના પ્રયત્નોથી જ્યારે નર્મદાના નીર કચ્છમાં આવ્યા ત્યાર પછીની જે કચ્છની જે ક્રાંતિ છે, કચ્છનો જે વિકાસ છે કહી શકાય, આખું ખેતીવાડીમાં જે ક્રાંતિ આવી છે. એટલે ખેતીવાડીના ક્રાંતિ આવવાથી પશુપાલન જે રોજગાર છે એ પણ વધી ગયો છે. સમગ્ર અલગ અલગ વિસ્તારમાં સરહદ ડેરી હોય કે ગંદપાકી ડેરી હોય, દૂધનો વેપાર કૃષિની સાથે પશુપાલનનો વેપાર પણ જોડાતો હોય છે. એટલે ખેતીનો વિકાસ તો વધુ. જે તે વખતે આપણે 25-30 વર્ષ પહેલાંની વાત કરીએ તો માત્ર 1 થી 2 ઇંચની જમીન પાણી પીતા હતા, કેમ કે ખેડૂત પોતાનું પાણી પોસ્ટથી કરે કે બળદ ખેતીવાડી કરતા હતા. આજે જ્યારે સમગ્ર ક્રાંતિ આખું ખેતીવાડીનું જે છે આખો ડ્રેસ બદલાઈ ગયો છે, ત્યારે આપણે સરકારશ્રીના પ્રયત્નથી, બધી સંસ્થાઓને પ્રયત્નથી અને ઓર્ગેનિક ખેતી વિશે વાત કરું તો કચ્છમાં એની શરૂઆત થઈ ચૂકી છે. ગાયોના ગૌમૂત્રથી, ગાયોના છાણથી કઈ રીતે ખેતી થાય, બળદનો કઈ રીતે વધારે ઉપયોગ કરીને ખેતીના વિખેડા નીકળે, એના માટે પણ એટલે આખી જેને કહી શકાય કચ્છનું આખું ચિત્ર એ બદલાઈ ગયું છેલ્લા 10-12 વર્ષથી. અને એના વિશેથી અને માત્ર સરકારશ્રીની ધાર્મિક સંસ્થા હોય, સામાજિક સંસ્થા હોય, એના માટે સતત પ્રયત્ન કરે છે. અને મારો વિષયની વાત કરું તો અમે જે તે વખતે કદાચ કચ્છમાં ગુજરાતની સૌ પ્રથમ નંદી શાળા, નંદી એટલે ઘણા લોકોને ખબર પણ નથી નંદી એ શું વસ્તુ છે, પણ નંદી એટલે વૃષભ એટલે બળદ. એની મેં જે તે વખતે અમે 11 નંદી શરૂઆત કરી હતી. આજે જોતા જોતા મારી પાસે 700 નંદીઓ છે. 700 નંદીઓ એ આપ ક્યારે પણ આવવાની મુલાકાત લો, જેમાં આપણા મા બાપની સેવા થાય, એની 2 કલાકનું સંગીતની શ્રુતિ આપી, વાડા સાફ થાય, લીલોતરો, સૂકોચરો, એની આપણી સાથે વાતો કરતા હોય. એ રીતે આપણે 500 નંદીને વચ્ચે અમે આટો મારી આવો તમારી ટીવી ચેનલ લઈને. તમને કોઈ પણ નંદી ઉછાડે નહીં. આપણે જોતા હોઈએ છીએ બજારમાં 2 નંદી ભેગા થાય તો રસ્તો બદલી નાખી, વડીલો મંદિર જતા અટકાવી. મારી સાથે ગોવર્ધન નામ નંદી શાળા ચલાવી છે. એ પર્યાવરણની વાત થઈ તો પર્યાવરણની સાથે વનની વાત કરી, વૃક્ષો વાવવાની, તો મેં લગભગ 25 થી 30 હજાર ગોવર્ધન પર્વત બનાવ્યો છે આખું. લાખો વૃંદાવનની ઝાંખી કહી શકાય. એમાં પણ 25,000 ઝાડો આવે છે. એમાં અલગ અલગ લાખો વૃંદાવનનું એક માહોલ ઊભું કર્યું છે, જેમાં જમનાજી છે, રમારેતી છે, બરસાણા ધામ છે, અને પ્રજાવત્સલ વડાપ્રધાનજી તે પણ એમાં આવીને રોકાઈ ગયા છે. એટલું નહીં પણ દેશના સંઘના વડા મોહન ભાગવતજી પર 3 દિવસ મારી સાથે રોકાણા હતા 2018માં. અને જો આ ગોવર્ધન પર્વતનું જોઈ અને નરેન્દ્રભાઈ મને જવાબદારી સોંપી હતી ભુજ સ્મૃતિ વનની, ત્યાં પણ લગભગ મેં 3 વર્ષ સુધી એનું સખત નિગરાણી કરી હતી. એટલે આખા સ્મૃતિ વનનું પણ અમે ગોવર્ધન પર્વત વચ્ચેથી નિગરાણી કરી, એનું પણ ડેવલપ કર્યું હતું. તો આ રીતે પશુપાલન અને ખેતી એક જોડેલું છે, જે સાંકળ કહી શકાય. જો ખેતી હશે તો પશુપાલનથી ઓર્ગેનિક ખેતી શકશે. એના માટે થઈ સતત પ્રયત્ન, એના માટે લોકોની જાગૃતિ કરી કેમ ખેતી સારી થાય, કેમ ખેડૂત સમૃદ્ધ બને. કેમ કે ભારત છે કિસાન પ્રધાન દેશ, જે તે વખતે કહેવા હતું, પણ ઉદ્યોગોની હિસાબે થોડા આગળ પાછળ ત્યાં પુનઃ પાછો ખેતી પર આગળ વધી રહ્યા છે. તો આપ સૌના તેદારથી ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે, પર્યાવરણનું પણ ધ્યાન રાખે. આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યો છે, કે આપણે એક સંકલ્પ કરીએ કે આપણા ઘરમાં આંગણામાં આપણે એક વૃક્ષ લાવીને આપણી પૃથ્વીની સેવા કરીએ. એ જ પ્રયત્ન સૌની. જય ગો માતા, જય ગોપાલ, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન. રાધે રાધે. મંદિરના તેઓ મહંત છે. સાહેબ આપનું સ્વાગત છે. અંજાર ખાતે આ સંપ્રદાયના મહંત પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજે કરેલ કાર્ય માત્ર ભાવનાત્મક નહીં પરંતુ સમાજ હિતમાં પણ અમૂલ્ય યોગદાન રૂપ છે. જીવન પર ગૌ સેવા અને પશુ સેવાને પોતાના જીવનનું તેમણે તે માન્યું છે. હવે વિનંતી કરીશ શ્રી નિર્મલ પટેલ આવે મંચ પર, ઇનોવેટર અને આંત્રપ્રેન્યોર. મારા મગજમાં આવું નહીં. એટલે 45 મિનિટ પછી તમારે બેસવું અને ધીરજ રાખવી બધા માટે મુશ્કેલ બને. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ આતંકવાદીઓના કેમ્પમાં જઈને ઓપરેશન સિંદૂરનું ફર્સ્ટ ઓપરેશન સફળતાથી પાર પાડ્યું છે. આ
સાહેબ બીજે